આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ITI અંતર્ગત ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં આજે આપણે પ્લાનિંગ બિલ્ડિંગ ઓફ ઓરિએન્ટેશન લેસન વિશે ચર્ચા વિગતવાર કરીશું. પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ ઓરિએન્ટેશન એટલે કોઈ પણ બિલ્ડિંગનું પ્લેસમેન્ટ અથવા તો જે એના પાર્ટ્સ છે એનું આપણે સારી રીતે એનું પ્લેસમેન્ટ કરી શકીએ, જેને ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. સપોઝ કે કિચન છે, ડોર છે, વિન્ડોઝ છે, તો સૂર્યનો પ્રકાશ કે ગરમીની સિઝનમાં, ઉનાળામાં, શિયાળામાં પવન કઈ રીતે આવશે એનું યોગ્ય રીતે આપણે પ્લેસમેન્ટ જે કરીએ છીએ એને આપણે ઓરિએન્ટેશન કહીશું. જે આપણે આર્કિટેક્ટ જે કરતા હોય કે બિલ્ડિંગ બનાવતા હોય, નકશા વખતે બિલ્ડિંગનો પ્લાન બનાવતા હોય ત્યારે આ એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે ઓરિએન્ટેશન એક જે નવી ઉર્જાને, પોઝિટિવિટીને બિલ્ડિંગમાં કઈ રીતે રાખે છે. આપણું બિલ્ડિંગ એ ટાઈપનું હોવું જોઈએ કે જે સૂર્યનો ઉનાળામાં ઓછું તપે, શિયાળામાં વધારે તપે, એ રીતના હોવું જોઈએ આપણું, જેને આપણે ઓરિએન્ટેશન કહીશું. જે એક પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગનો એક ભાગ છે, તેને આપણે ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ બિલ્ડિંગ બનાવતા હોઈએ ત્યારે આપણી પહેલી પસંદગી આપણી સાઇટની હોય છે કે કઈ એરિયામાં આપણે મકાન બનાવવું છે. બીજું કે આપણને એ આઈડિયા હોય છે કે આપણે કઈ ટાઈપનું ઓરિએન્ટેશન કરશું. તો અલગ અલગ જે પાર્ટ છે પવનની દિશાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, તે એ ટાઈપનું આપણું બિલ્ડિંગ પ્લાનિંગ હોય છે. તો ઉનાળામાં આપણને જે તાપ લાગે છે મકાનમાં, તો આપણે રેક્ટેન્ગ્યુલર ટાઈપનું આપણે મકાન બનાવીએ તો તેમાં ઉત્તર તરફ આપણે જે દિશા બતાવીએ છીએ એ રીતે રાખવામાં આવે તો બિલ્ડિંગનું ઓરિએન્ટેશન પ્રોપર કહેવાય. જેમાં વધારે ઉર્જા મળી રહે, પોઝિટિવિટી થોડીક રહે, જે આપણને શિયાળામાં પવન ઓછો લાગે, એ રીતનું આપણું જે પ્લાનિંગ કરીએ છીએ મકાન બનાવવા માટે, એને આપણે ઓરિએન્ટેશન તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે ઓરિએન્ટેશન માટે અસર કરતા પરિબળો જોઈએ, એ બધા વિશે ચર્ચા કરીશું. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ વિશે. પ્રિન્સિપલ પ્લાનિંગમાં જે આવે છે એ આ ઓરિએન્ટેશન જ છે, જે આપણને એના પ્રિન્સિપાલો સમજાય છે કે આ ટાઈપનું આપણું પ્લાનિંગ હશે તો આપણને પ્લાનિંગ આપણું પ્રોપર થશે બિલ્ડિંગનું. એટલા માટે તો આપણે જોઈએ કે તેના હેતુઓ શું છે. તો ઇન્ટ્રોડક્શન છે. ઓરિએન્ટેશન એટલે શું? ઓરિએન્ટેશન ક્રાઇટેરિયા ફોર ઇન્ડિયન કન્ડિશન. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, આપણે જે કીધું કે પ્લાનિંગના સિદ્ધાંતો છે એના વિશે જોઈશું. પછી પ્લાનિંગ ઓફ ધ રેસિડેન્ટિયલ બિલ્ડિંગ, તો જે રહેણાંક વિસ્તાર છે એની માટેનું પ્લાનિંગ કેવી રીતે હોય છે, અને પબ્લિક બિલ્ડિંગનું પ્લાનિંગ અલગ હોય છે. તો પ્લાનિંગ ઓફ રેસિડેન્ટિયલ બિલ્ડિંગ 5. 6 છે પ્લાનિંગ ફોર પબ્લિક બિલ્ડિંગ. 7 છે ટાઈપ્સ રેસિડેન્ટલ બિલ્ડિંગ. આપણે જે અગાઉ કીધું કે ગ્રુપિંગ અથવા એસેમ્બલિંગ અને જુદા જુદા ભાગોને સિસ્મેટિક રીતે એક સમાન સ્ટ્રક્ચર મળે તે રીતે ગોઠવવું અથવા તો બનાવવું એટલે બિલ્ડિંગ પ્લાનિંગ અથવા તો બિલ્ડિંગ ઓરિએન્ટેશન, જેને આપણે બિલ્ડિંગ ઓરિએન્ટેશન કહીએ છીએ. યોગ્ય પ્લેસમેન્ટ કરવું બિલ્ડિંગના ભાગોનું, એને આપણે ઓરિએન્ટેશન કહીશું. જો આપણને ઇમેજમાં દેખાય છે કે સમર જ્યારે હોય, ઉનાળો જ્યારે હોય ત્યારે સૂરજ કઈ રીતે હોય, તો એ આપણે જોઈ શકીએ છીએ. તો આપણું જે બિલ્ડિંગ છે એ રેક્ટેન્ગ્યુલર શેપમાં છે,
તો તેમાં આપણને ઉનાળામાં ઓછા કિરણો આવે, જે ડાયરેક્ટ આવતા નથી, તો આપણે ગરમીથી રક્ષણ મળી રહે. એટલા માટે આપણે રેક્ટેન્ગ્યુલર રાખવું પડે, જે આપણે જોઈ છીએ. ને વિન્ટરમાં જે છે એ સનની ડાયરેક્શન શોર્ટ હોય છે, તો એ રીતે આપણે પ્રોપર એમનું ધ્યાનમાં રાખીને આપણે બિલ્ડિંગ પ્લાનિંગ કરવું જોઈએ. આ જે ઇમેજ છે એમાં બતાવેલું છે કે વિન્ટરમાં કઈ રીતનું હોય છે. તો વિન્ટરમાં જે આપણું રેક્ટેન્ગ્યુલર ટાઈપનું છે તો એ નોર્થ બાજુ રાખવામાં આવે છે, અને ઈસ્ટ બાજુ આપણે એનું જે છે એ ટાઈપનું રાખવામાં આવે છે. એનું જે આપણે દેખાવ છે એ એટલે આપણને ગરમી અને શિયાળામાં આપણને ઓછી ઇફેક્ટ કરે. ઓરિએન્ટેશન માટે અસર કરતા પરિબળો, તો પહેલું છે તાપમાન, બીજું છે પવન અને ત્રીજું છે ભેજ. તાપમાન, હવે આપણે કીધું એ જ પ્રમાણે કે સૂર્યની દિશા જે છે એ ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. તો ઉનાળામાં એ એકદમ ઉપરથી જે છે એ કિરણો આવે છે, અને શિયાળામાં એ ક્રોસમાં જતું રહે છે. તો તાપમાનની અસર આપણા ઘર ઉપર થાય છે. તો આ એક અસર છે, ઓરિયન્ટેશનને અસર કરે છે આ પરિબળ. તો આપણે એ રીતે રાખવું જોઈએ બિલ્ડિંગની દિશા. સૂર્યના કિરણો ખુલ્લામાંથી સીધા ઘરમાં આવે છે. કિરણો ગરમીને શોષીને મકાનની દિવાલ અને છત દ્વારા પરોક્ષ રીતે આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આરામદાયક જીવન જીવવા માટે રેડિયેશન, તાપમાન અને રૂમનું મેન્ટેનન્સ ધ્યાનમાં રાખવું જોઈએ. દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ અભિગમ એ છે કે શિયાળા દરમિયાન મહત્તમ સૂર્ય કિરણોત્સર્ગ મળે અને ઉનાળાની ઋતુમાં ઓછામાં ઓછો સૂર્ય આપણા ઘરમાં આવે. એ રીતે આપણે બિલ્ડિંગનું ઓરિયન્ટેશન કરવું જોઈએ. દક્ષિણ તરફના ભાગને ઉનાળામાં પ્રાપ્ત કરતા શિયાળા દરમિયાન સૂર્ય કિરણોત્સર્ગ પ્રાપ્ત કરવાનો ફાયદો છે. દક્ષિણમાં ઉનાળામાં જે કિરણો આવે છે એ શિયાળા દરમિયાન વધારે ફાયદો કરવામાં પ્રાપ્ત છે. શિયાળા દરમિયાન તાપ આપે છે. દેખીતી રીતે આ સૌથી વધુ ફાયદાકારક પાસું છે, જે અન્ય કોઈ પ્રકારે ઉપલબ્ધ નથી. એટલે કુદરતી સોર્સને ધ્યાનમાં રાખી, કુદરતી હવાને, પવનને ધ્યાનમાં રાખી અને આપણે બિલ્ડિંગનું પ્લાનિંગ કરવું જોઈએ કે આપણી તેમાં હવાનું અવર જવર કઈ રીતે થાય છે અને સારી રીતે થવું જોઈએ એ ધ્યાનમાં રાખવું જોઈએ. પવનની વાત કરીએ તો આખા વર્ષ માટે તમારી સાઇટ પર પવનની દિશા અને વેગનો અભ્યાસ કરવો જોઈએ. ઇમારત એવી રીતે બનેલી હોવી જોઈએ કે અન્ય ઋતુ કરતાં ભેજવાળી ઋતુમાં પવનનો પ્રવાહનો વધુ હોવો જોઈએ. જો ભેજવાળી જે જગ્યાએ હોય એ જગ્યાએ વધારે પવન આવે એ રીતે આપણે બિલ્ડિંગનું પ્લાનિંગ કરવું જોઈએ, ઓરિયન્ટેશન કરવું જોઈએ. તમારા સ્થાન પર પ્રવર્તમાન પવન કુદરતી વેન્ટિલેશન બનાવી શકાય છે. ખાસ કરીને અત્યંત ભેજવાળી સ્થિતિમાં પવનને આધારે મહત્તમ લાભ મળે તે માટે બારીઓ અને દરવાજાઓ યોગ્ય સ્થાનો પર હોવા જોઈએ. તે વિસ્તારના હવામાનની સ્થિતિ પર આધાર રાખે છે. કોઈ પણ જે છે એ કઈ ટાઈપનું આપણું રહેણાંક છે અથવા તો આપણે કઈ જગ્યાએ રહી છીએ એ વિસ્તાર ઉપર હવાની અસર થતી હોય છે. તો એ રીતે આપણે મકાનને તેની બહુ ઓછી મકાનમાં તે હોય છે. વધારે ભેજ દરમિયાન હવાની હિલચાલ અને પ્રવર્તમાન પવનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો હોય છે. હવે ભેજની વાત કરીએ તો જે છે એ ભેજ 4 શ્રેણીમાં હોય છે. એક ખૂબ સૂકું,
એક સૂકું, ત્રીજું છે ભેજવાળું અને ખૂબ ભેજવાળું. જે આપણા ઝોન છે એ અલગ અલગ ટાઈપના હોય છે. જ્યારે ભેજ ઓછો અથવા ખૂબ શુષ્ક હોય ત્યાં ઉનાળામાં ઠંડકનો લાભ લેવો સરળ છે. જ્યારે તે ભેજવાળું અથવા તો ભેજવાળું હોય ત્યાં ઇલેક્ટ્રિક પંખાની મદદથી અથવા તો પ્રવર્તમાન પવનની મદદથી કુદરતી રીતે હવાની હિલચાલના દરને નિયંત્રિત કરી શકાય છે. જે આપણે જોઈએ તો જે ઓછો ભેજ છે એવા પ્રદેશોની વાત કરીએ તો છે આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન, જે જગ્યાએ હ્યુમિડિટી ઓછી છે. હ્યુમિડિટી ઝોનની વાત કરીએ જે ભેજવાળો છે તો એમાં છે કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, વેસ્ટ બેંગોલ, આસામ, મેઘાલય એ ટાઈપના જે પ્રદેશો છે, જે રાજ્યો છે આપણા, એ જગ્યાએ થોડી હ્યુમિડિટી વધારે હોય છે. હવે આપણે પ્રિન્સિપાલ ઓફ પ્લાનિંગ વિશે જોઈશું. તો પ્રિન્સિપાલ પ્લાનિંગમાં છે એસ્પેક્ટ. એસ્પેક્ટ એ બિલ્ડિંગની બાહ્ય દિવાલોમાં દરવાજા અને બારીઓની ગોઠવણી માટે જે સૂર્યની ચમક અને હવા દેખાવ વગેરેની કુદરતી ભેટ આપે છે. આ એક સરસ મજાનું એલિવેશન આપણને આપે છે, જેમાં આપણે સૂર્યપ્રકાશ, હવા અને આપણી ડોર, વિન્ડો એ ટાઈપનું આપણે જે પ્લાનિંગ કરીએ છીએ તેને આસ્પેક્ટ કહેવામાં આવે છે. મકાનની દિવાલ અને બારીની સુંદરતા તેમજ હવા, પ્રકાશ કુદરતી રીતે મળી રહે તે રીતે કરવામાં આવતા વિશિષ્ટ પ્લાનિંગને એસ્પેક્ટ કહે છે. નેક્સ્ટ છે વધુ કે ઓછા સૂર્યપ્રકાશવાળા કોઈ પણ રૂમમાં પ્રવેશના નિયમન સાથે વ્યવહાર કરવા માટે એક પાસું ધ્યાનમાં લેવામાં આવે છે, જે છે ઓરિએન્ટેશન. એસ્પેક્ટ એ ટાઈપનું હોવું જોઈએ કે લિવિંગ રૂમ સાઉથ સાઈડ હોવું જોઈએ, પછી કિચન જે છે આપણું એ ઈસ્ટ સાઈડ હોવું જોઈએ, બેડરૂમ જે છે એ વેસ્ટ સાઈડ હોવું જોઈએ, સ્ટડી ક્લાસરૂમ છે એ નોર્થ હોવું જોઈએ, જે આપણે જોઈ શકીએ છીએ. ટોયલેટ બ્લોક છે એ આપણો સાઉથ સાઈડ હોવો જોઈએ. એ પ્રોપર આપણું એસ્પેક્ટ કહેવાય છે. હવે પ્રોસ્પેક્ટ છે. બિલ્ડિંગના આયોજનની પ્રાથમિક વિચારણા એ પાસું અને સંભાવના છે, અને આ બંને ઘણીવાર એકબીજાથી અલગ હોઈ શકે છે. આ બંને ચોક્કસ સ્થળોએ અને ચોક્કસ રીતે બાહ્ય દિવાલોમાં દરવાજા અને બારીઓના સ્થાનની માંગ કરે છે. પ્રોસ્પેક્ટ એટલે કે જે આપણા બારી દરવાજા છે એનું યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ એનું પ્લાનિંગ કરવાથી પ્રોસ્પેક્ટ આપણને પ્રોપર મળે છે. પ્રોસ્પેક્ટ એ ઘરના અમુક ભાગોમાંથી જોઈતા દ્રશ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે અને પસંદ કરેલ સાઇટોની આસપાસની વિશિષ્ટતા છે. સારા દેખાવ માટે અને કુદરતી ફાયદા માટે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે વિન્ડો. તો વિન્ડોનું પ્રોજેક્શન કઈ રીતે રાખવું એ આપણે જોઈ શકીએ છીએ કે આપણે વિન્ડો કેવી રીતના રાખવી એમાં બતાવેલું છે. જે બેટર પ્રોસ્પેક્ટ આપણને આપી શકે. તો આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આપણે રાખવું, જેમાં છે A, B, C અને D એ ટાઈપની છે, જે આપણને પ્રોપર વેન્ટિલેશન અવર જવર પૂરું પાડે એટલા માટે. તો આપણે આ રીતે પ્રોસ્પેક્ટ કરી શકીએ છીએ. પછી છે બિલ્ડિંગનો પ્રાઇવસી. પ્રાઇવસી બિલ્ડિંગ પ્લાનિંગનો એક મહત્ત્વનો ભાગ છે. પ્રાઇવસી એટલે ગોપનીયતા. એક જ બિલ્ડિંગના એક ભાગથી બીજા ભાગમાં
હોઈ શકે છે, અથવા તો પાડોશી ઇમારતો, શેરીઓ વગેરેની હોઈ શકે છે. રૂમમાં પણ હોઈ શકે છે પ્રાઇવસી, એક રૂમમાંથી બીજા રૂમમાં, જે એક રૂમનું ગોપનીયતા જાળવી રહે છે એને આપણે પ્રાઇવસી કહીશું. રહેણાંક ઇમારતોમાં દરેક રૂમમાં ચોક્કસ ગોપનીયતા હોવી જોઈએ, જે પ્રાઇવસી હોવી જોઈએ, જેમાં છે પ્રવેશ દ્વાર, પાથવે, જેનું કાળજીપૂર્વક આયોજન કરી અને રૂમનું યોગ્ય જૂથ બનાવવું, દરવાજો અને બારી બારણાની સારી સ્થિતિ બનાવી, લોબી અથવા તો સ્ક્રીન જરૂરી આંતરિક ગોપનીયતા આપે છે. જે છે આપણું જે મેઇન ડોર હોય એને કઈ રીતે આપણે પ્લાનિંગ કરવું એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે એની પ્રાઇવસી જળવાઈ રહે એ રીતે આપણે એનું પ્રવેશ દ્વાર, બારી અને ડોર રાખવા જોઈએ. ડોર, વિન્ડો આપણે પ્રાઇવસી જોઈને કરવા જોઈએ. ખાસ કરીને આપણે જે છે એ શૌચાલય રૂમ અને શયનખંડ, આ બંનેમાં તો સંપૂર્ણ રીતે પ્રાઇવસી જળવાઈ રહે એ રીતે રાખવા જોઈએ, કારણ કે અધરવાઇઝ આપણું બિલ્ડિંગ પ્લાનિંગ પ્રોપર કહેવાય નહીં. જો તમે જોઈ શકો છો કે આપણો જે પ્રાઇવસી એરિયા છે એ જગ્યાએ આપણે રૂમ કે ડોર, વિન્ડો કરી શકીએ છીએ. એરિયા ઓફ પ્રાઇવસી લખેલું છે એ જગ્યાએ આપણને પૂરતા પ્રમાણમાં પ્રાઇવસી મળી શકે છે. જે છે આપણે પહેલી ઇમેજ જોઈએ તો એમાં સેન્ટ્રલ ડોર, તો ડોર એને એ રીતે ગોઠવો છે કે બે સાઈડથી પ્રાઇવસી મળી રહે છે. પછી કોર્નર ડોર, તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સપ્લોઝ એરિયા જે છે એ બતાવેલો છે અને એની સાઈડમાં લખેલું છે એરિયા ઓફ પ્રાઇવસી. તો જે લખેલું છે એ આપણી પ્રાઇવસી એ જગ્યાએ મેળવી શકાય છે. તો એ જગ્યાએ જે પ્રાઇવસીમાં આપણે ચર્ચા કરી કે કઈ કઈ જગ્યાએ પ્રાઇવસી હોવી જોઈએ, તો એ જગ્યાએ આપણે ગોઠવી શકીએ છીએ. ફર્નિચર રિક્વાયર્ડ, ઓરિએન્ટેશનમાં ફર્નિચર પણ એક અગત્યનો ભાગ છે. ફર્નિચર એ રૂમની કાર્યક્ષમતા જરૂરિયાત છે. એક લિવિંગ રૂમ, ડ્રોઈંગ, રસોડું, વર્ગખંડ, ઓફિસ રૂમ, લેબોરેટરી, હોસ્પિટલ રૂમ વગેરે તમામને પોતાની ફર્નિચરની જરૂરિયાત હોય છે. તો રૂમમાં ગીચતા ન થઈ જાય એ રીતે આપણે ફર્નિચર બનાવવું જોઈએ. જે આપ આ ઇમેજમાં જોઈ શકો છો કે આપણે રૂમ જે આપેલા છે એમાં ફર્નિચર બહુ ઓછું છે, જેમાં આપણને સ્પેસ ઉપયોગ કરવામાં વધારે મળે છે. નેક્સ્ટ છે રૂમિનેશન. રૂમના ન્યૂનતમ મહત્વ લાભ મેળવીને રૂમિનેશન મેળવવામાં આવે છે. બિલ્ડિંગના દરેક ખૂણાનો ઉપયોગ કરી લાભની જગ્યા મેળવવામાં આવે છે. કે આપણે કોઈ જગ્યા, સ્પેસ, ખૂણો એમનેમ છૂટો એકલો ના હોય એ જગ્યાએ આપણે ઉપયોગ કરી લઈએ એને રૂમિનેશ કહેવામાં આવે છે. કે ટૂંકમાં આપણી વધારાની જગ્યા વેસ્ટ ના જાય એને આપણે રૂમિનેશ તરીકે ઓળખીશું. રહેણાંક ઇમારતોમાં વિવિધ હેતુઓ માટે નોંધપાત્ર સ્ટોરેજ સ્પેસની જરૂર પડે છે, જે દિવાલ, કબાટ વગેરે માટે જગ્યા બનાવવાની પૂરી પાડવામાં આવે છે. એક લંબચોરસ ઓરડો છે જે વિસ્તારમાં ચોરસ રૂમ કરતાં વધુ ઉપયોગી છે. હવે આપણે વાત કરીએ કે ચોરસ જે છે આપણું બિલ્ડિંગ અથવા તો બિલ્ડિંગનો રૂમ, અંદરનો રૂમ, એના કરતાં લંબચોરસ ઓરડો વધારે ઉપયોગમાં આવે છે. સારા રૂમની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર છે 1.2 થી 1.5 મીટરની વચ્ચે હોવો જોઈએ. તેનાથી વધુ ગુણોત્તર ખરાબ અસર બનાવે છે. એક નાનકડો ઓરડો બિનજરૂરી વધારે પડતો ન હોવો જોઈએ. જે છે સ્ક્વેર, આપણો જે રૂમિનેશનું પિક્ચર જે છે એમાં બતાવેલું છે કે સ્ક્વેર રૂમ છે અને રેક્ટેંગલ રૂમ છે. તો જે સ્ક્વેર રૂમ છે એના કરતાં આપણે રેક્ટેંગલ રૂમ વધારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણું બિલ્ડિંગનું જ્યારે પ્લાનિંગ કરતા હોય ત્યારે આપણે રૂમિનેશનો
જે સિદ્ધાંત છે એ આપણે યાદ કરીને રાખવું જોઈએ કે રૂમિનેશ આપણું કઈ રીતે આપણે રૂમિનેશ કરીશું. રેક્ટેન્ગ્યુલર શેપમાં આપણે રૂમિનેશ કરવું જોઈએ. ગ્રુપિંગ. બિલ્ડિંગ પ્લાનિંગમાં ગ્રુપિંગનો અર્થ એ છે કે બિલ્ડિંગના અલગ અલગ રૂમને તેના આમંત્રણ અને સંક્રમણના આંતર સંબંધ અનુસાર સેટ કરવું જોઈએ. રૂમ તેના કાર્યના યોગ્ય સંબંધોમાં અને એકબીજા સાથે યોગ્ય લેઆઉટમાં ગોઠવાયેલા હોય છે. એનું એક પ્રોપર ગ્રુપિંગ થવું જોઈએ. એનો ગ્રુપિંગ છે રહેણાંક મકાન યોજનામાં જૂથીકરણ. ડાઇનિંગ રૂમ રસોડાની નજીક હોવો જોઈએ. આપણને સરળતાથી રસોડાથી ડાઇનિંગ રૂમ નજીક હોવો જોઈએ, કારણ કે સર્વિંગ બધું આપણે ડાઇનિંગ ઉપર કરવાનું હોય છે. તો રસોડાથી ડાઇનિંગ સ્પેસ જે છે આપણી એ રસોડાની નજીક હોવી જોઈએ. રસોડાને મુખ્ય લિવિંગ રૂમથી દૂર રાખવું જોઈએ. લિવિંગ રૂમથી આપણું કિચન દૂર હોવું જોઈએ, કારણ કે રસોડામાં આપણે જ્યારે હોય ત્યારે લિવિંગ રૂમવાળા કોઈ વ્યક્તિને ડિસ્ટર્બ થાય નહીં, માટે લિવિંગ રૂમ હંમેશા રસોડાથી દૂર રહેવું જોઈએ. મુખ્ય શયનખંડમાં દરેક રૂમમાંથી સેનિટરીનો એકમો તરફ સ્વતંત્ર અને અલગ પ્રવેશ હોવો જોઈએ. જે રૂમ છે એમાં જે એટેચ આપણે કરીએ છીએ સેપરેટ ટોયલેટ બાથરૂમ, એ રીતનું આપણું ગ્રુપિંગ હોવું જોઈએ. ઓફિસ, બિલ્ડિંગ, હોસ્પિટલ વગેરેમાં વહીવટી વિભાગ સેવાઓની સગવડ અને અર્થતંત્ર માટે કેન્દ્રમાં સ્થિત હોવા જોઈએ. નેક્સ્ટ છે સર્ક્યુલેશન. સર્ક્યુલેશન એટલે હવાનું સર્ક્યુલેશન, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જેને આપણે સર્ક્યુલેશન કહીશું. એક જ ફ્લોર પર અથવા તો ફ્લોર વચ્ચેના રૂમ વચ્ચે એક્સેસ અથવા તો આંતરિક જોડાણે સર્ક્યુલેશન. એક જગ્યાએથી એક રૂમમાંથી બીજી જગ્યાએ જવું એને સર્ક્યુલેશન કહેવામાં આવે છે. તો સર્ક્યુલેશન બે પ્રકારના હોય છે, એક વર્ટિકલ અને એક હોરિઝન્ટલ. સામાન માળના ઓરડાઓ વચ્ચે હોરિઝન્ટલ સર્ક્યુલેશન હોય છે, જેવા કે માર્ગો, કોરિડોર ને હોલ વગેરે માટે આપણે સર્ક્યુલેશન હોરિઝન્ટલ હોય છે. વર્ટિકલ સર્ક્યુલેશન માટે સીડી અને લિફ્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે વર્ટિકલ સર્ક્યુલેશન કહેવામાં આવે છે. હોરિઝન્ટલ સર્ક્યુલેશન સ્વતંત્ર, ટૂંકું અને સીધું હોવું જોઈએ. કોઈ પણ રૂમના પરિબળ પર અસર ન હોય. બધા માર્ગો સારી રીતે વેન્ટિલેટ અને પ્રકાશવાળા હોવા જોઈએ. સીડી પણ સારી રીતે પ્રકાશિત અને હવાની અવરજવરવાળી હોવી જોઈએ, જેની પહોળાઈ રાઇઝ એન્ડ ટ્રેડ ના સંદર્ભમાં યોગ્ય રીતે આયોજિત હોવી જોઈએ. સીડીમાં વાઇન્ડર સ્ટેપ ન હોવા જોઈએ. જે આપણે સ્ટેપ છે એ વાઇન્ડર ટાઈપનું અથવા તો ત્રિકોણાકાર સ્ટેપ હોવું જોઈએ નહીં. સેનિટેશન તો સ્વચ્છતા. તો બિલ્ડિંગની સ્વચ્છતા એ એક પ્રિન્સિપલ બિલ્ડિંગનો એક મુદ્દો પણ છે. ઇમારતની સ્વચ્છતા માત્ર યુરિન, બાથરૂમ, વોશ બેસિન સાથે સંકળાયેલી હોતી નથી. જે છે એ લાઇટિંગ અને વેન્ટિલેશન સાથે પણ સંકળાયેલી હોય છે. સારી યોગ્ય સ્થિતિ જાળવવા માટે બિલ્ડિંગના તમામ ભાગોમાં સારી રીતે લાઇટિંગ અને વેન્ટિલેશન હોવું જોઈએ. કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે વેન્ટિલેશન આપણે લાઇટિંગ કરી શકાય છે. બિલ્ડિંગની સફાઈની સુવિધા માટે જરૂરી જોગવાઈઓ સ્થાપિત કરવામાં આવે છે, જેમાં છે કબાટ, શૌચાલય, બાથરૂમ જેવી સેનિટરી સગવડતાઓ પૂરતી સંખ્યામાં સ્થાપિત હોવી જોઈએ. એલિગન્સ એટલે એ ઇમારતની યોજના, એલિવેશન અને સામાન્ય લેઆઉટ દ્વારા ઉત્પન્ન થતી એકંદરે
અસર છે. એલિગન્સ એટલે એનો ઇમારતની દેખાવ, સુંદરતા. ઇમારતની સારી સુંદરતા મેળવવા માટે જે પહેલાં એલિવેશન ડેવલપ કરવામાં આવે છે અને તે મુજબ પ્લાન એડજસ્ટ કરવામાં આવે છે તો તે વધુ સારું રહે છે, જેને એલિગન્સ કહે છે. મકાનના બાંધકામ માટે સ્થળ અથવા તો ખુલ્લા પ્લોટની પસંદગી એ ભવ્યતાને ખૂબ અસર કરે છે. ડિપ્રેશનમાં સ્થિતિ બિલ્ડિંગ ખરાબ વાલણીઓ આપશે, જ્યારે એલિવેટેડ સ્પોટ પર બિલ્ડિંગ પ્રભાવશાળી દેખાય છે. જે આપણે ખુલ્લા પ્લોટની પસંદગી કરીએ એ જગ્યાએ આપણે આ જે છે એલિગન્સ એ આપણે ઉપયોગ કરીએ છીએ એ મુદ્દાનો. પછાત ઢોળાવ ઉપરની જમીન પર સ્થિર ઇમારતો સારી ઊંચાઈ અને ભવ્યતા આપે છે. જ્યાં ઢાળ હોય, જે જગ્યાએ ઢાળ હોય એ જગ્યાએ ઇમારત બનાવવાની હોય એ જગ્યાએ આપણે સારો દેખાવ એલિગન્સનો કરી શકીએ છીએ, જે એલિગન્સ કહેવામાં આવે છે. ફ્લેક્સિબિલિટી અર્થ એ છે કે રૂમનું આયોજન એવી રીતે કરવું કે જે મૂળ રૂપે ચોક્કસ હેતુ માટે રચાયેલો હોવા છતાં જ્યારે ઇચ્છનીય હોય ત્યારે અન્ય હેતુઓ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સપોઝ કે એક આપણે રૂમ એક્સ્ટ્રા બનાવેલો છે જે કિચનની નજીક છે, સાવ નાનકડો છે, તો આપણે તેને સ્ટોર રૂમ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો એટલી આપણે ફ્લેક્સિબિલિટી રાખીએ છીએ કે એક હેતુ માટે આપણે બનાવેલો રૂમ જે છે અથવા તો કોઈ જગ્યા છે એ બીજી જગ્યા બીજા ઉપયોગ માટે પણ કરી શકાય છે. મધ્યવર્ગના પરિવારો અથવા તો અન્ય ઇમારતો માટે ડિઝાઇન કરવા માટે જ્યાં અર્થતંત્ર મુખ્ય ફ્લેક્સિબિલિટી હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે જે છે સ્ટેર હોય આપણે તો સ્ટેર નીચે આપણે હેડરૂમ બનાવીએ છીએ તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જે ચોક્કસ સમયે મોટી જગ્યાની જરૂર હોય તો સામાન સમાવવા માટે ઘર, તે રૂમ અને ડાઇનિંગ રૂમ વચ્ચે દૂર કરી શકાય તેવી પાર્ટેશન દિવાલ અથવા તો પડદાને દૂર કરીને મેળવી શકાય છે. કે આપણી પાર્ટેશન વોલ બનાવેલી હોય કોઈ પણ જગ્યાએ તો આપણે એને દૂર કરીએ અને બીજું કંઈક ત્યાં બનાવવું છે તો આપણે એ કરી શકીએ છીએ. તો આપણી જે સ્પેસ છે ઘરની એ આપણી એક હેતુથી બીજા હેતુ માટે કરી શકાય છે. એને ફ્લેક્સિબિલિટી કહેવામાં આવે છે. વૈકલ્પિક રીતે ખુલ્લું યાર્ડ અથવા તો બગીચા અથવા વરંડા પણ પ્રદાન કરી શકાય છે. હવે છે ઇકોનોમી. બિલ્ડિંગ પ્લાનિંગનો ટોટલ કોન્સેપ્ટ જાય છે ઇકોનોમી ઉપર. જો તમારું ઇકોનોમી આર્થિક પરિબળ તમારું સરળ હોય તો ઇકોનોમી આપણે ખર્ચ વધારે કરી શકીએ ઘર માટે. તો ઇકોનોમી એ ખૂબ અગત્યનું પરિબળ છે. સૂચિત યોજનાને સંસાધનો અને ભંડાળોની મર્યાદામાં ફિટ કરવા માટે મૂળ ઉપયોગમાં અમુક ફેરફારો અને ભૂલો કરવી પડે છે. પરંતુ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લેતી વખતે બંધારણની આવશ્યક શક્તિ અને ટકાઉપણું સાથે સમાધાન કરવું જોઈએ નહીં. ભલે અમુક વખત આપણે ઇકોનોમી આપણી પાસે જે છે એ રીતે આપણે કરવું હોય તો એમાં ટકાઉપણું જોવું પડે અને ભવિષ્યનો પણ વિચાર કરીને આપણે ઇમારત બનાવવાની હોય છે, મકાન બનાવવાનું હોય છે. તો ઇકોનોમી આપણી જે છે એને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રેક્ટિકલ કન્સિડરેશન જેમાં છે બિલ્ડિંગના રહેવાસીઓની મજબૂતાઈ, સ્થિરતા, સગવડતા અને આરામ સૌથી પ્રથમ ધ્યાનમાં આવે છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો બિલ્ડિંગમાં જે વ્યક્તિને રહેવું છે એ વ્યક્તિ
આરામ મેળવી શકે, બિલ્ડિંગની મજબૂતાઈ સારી રીતે હોવી જોઈએ, એ રીતે આપણે બિલ્ડિંગનું ઓરિયન્ટેશન કરવાનું હોય છે. આયોજનમાં ભાવિ વિસ્તરણ માટે જોગવાઈ કરવી જોઈએ. ઇમારત મજબૂત અને કુદરતી એજન્સીઓની સંભવિત પ્રતિકૂળ અસરોનો સામનો કરવા સક્ષમ હોવી જોઈએ. ઇમારત અને કુદરતી જે કોન્ટ્રાક્ટરની એજન્સીઓ છે એને ભૂકંપ અથવા તોફાન વગેરે સામે સક્ષમ કરવા માટે હોવી જોઈએ. એલિવેશન સરળ છતાં આકર્ષક હોવું જોઈએ. સારું હોય છતાંય દેખાવમાં ગમે એવું હોવું જોઈએ, જેને આકર્ષણ હોવું જોઈએ. ઘણા બધા મંડપ અમુક સમય માટે સારી ઊંચાઈ આપી શકે છે. અંતે સરળ ડિઝાઇન પેઢીઓ માટે વધુ સારી રીતે બંધ બેસે છે. રૂમના મોટા કદને હંમેશા શક્ય હોય ત્યાં સુધી ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તેને પાર્ટેશનો આપીને ટૂંકાવી શકાય છે, પરંતુ નાના રૂમમાં સરળતાથી મોટો કરી શકાતો નથી. સપોઝ કે આપણે પહેલેથી જે રૂમ નાનો કરી નાખ્યો હોય એને આપણે ભવિષ્યમાં ક્યારેય મોટો કરી શકતા નથી. ઓકે, તો આજે આપણે બિલ્ડિંગ પ્લાનિંગ કેવું કરવું, જેને બિલ્ડિંગ પ્લાનિંગ ઓરિયન્ટેશન જે છે એ કઈ રીતે કરવું, તેમજ તેના ઉપર પરિબળો અસર કરે છે, કોઈ એરિયા એનો જે છે એ સ્થળ એમનું અસર કરે છે ઓરિયન્ટેશનને. તો સૂર્યનો પ્રકાશ કઈ રીતે વધારે આવે, કઈ દિશામાં આવે, એ વિશે આપણે જોઈ ગયા. તેમજ પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ વિશે આપણે ચર્ચા કરી, જેમાં છે સર્ક્યુલેશન, એસ્પેક્ટ, પ્રોસ્પેક્ટ, ફ્લેક્સિબિલિટી, ઇકોનોમી વગેરે વિશે આપણે માહિતી મેળવી. તો આજે હું માનું છું કે આપણે મોસ્ટલી ઓરિયન્ટેશન વિશે આપણે ચર્ચા કરી લીધી. થેન્ક યુ.